અમારે બહુ એટલે બહુ વરસાદ આવ્યો. અત્યારે વાતાવરણ થઈ ગયું ચોખ્ખું મસ્ત. બતાવું હું તમને. અત્યારે નથી બહુ, અત્યાર સુધી બહુ આવ્યો. જો વાતાવરણ. અને હવે તો લગભગ મોસ્ટ ઓફ બધે બહુ વરસાદ પડ્યો જ છે, કે બાકી નથી. અને હવે અત્યારે અમે બનાવીએ છીએ ભજીયા. આપણે જોઈએ રસોડામાં ભજીયા બને છે. માધવ અહીંયા જો બધા લોટ બંધાઈ ગયા છે અલગ અલગ, ને માધવ એમાં પાડ્યું ટાંકણું. અને બને છે ભજીયાની પૂરી. હા, આ પાછી બાની ફેવરેટ છે ભજીયાની પૂરી. ભજીયાની પૂરી ને બટાટાની પૂરી. આ કારીગર બનાવ સોયા પીવે છે. અમારા કારીગર છે ભજીયાના. એ લીંબુ છોયા લે. અહીંયા બટાટા વાળા હોતી બની ગયા છે. શું વાત છે. અહીંયા જો આ મમ્મીના ફેવરિટ છે હો. એને બટાટા વાળા તો જોઈએ. અને કઈ બાએ બનાવી રહી કે ખબર નથી. હાલો સોયા બનાવી દો. હે 4 વાગે મૂળ ભજીયા ખાવા, બીજી કાંઈ વાત નથી. આવો સારો વરસાદ આવે અને ભજીયા ન ખાય એવું બને. હું હિંબુ સોયા બનાવી છે, બીજું કાંઈ નથી. હિંબુ સોયા. હાલો હવે માધવને બનાવી દો હિંબુ સોયા. હા જો માથું લીધો ગ્લુકોઝ અને બોટલની અંદર પાણી ભરી અને એની અંદર નાખ્યો એટલે અમારે લીંબુ સોડા તૈયાર. અને પડે છે બટેટાની પતરી. હા હા માથું કેમ બહુ મજા આવી ગઈ. હાલો એક ચપી આપી દો. ચપી મને હાલો માધુ. હા ચપી. આમાં ભર્યું છે પાણી અને આમાં જો નાખો ગ્લુકોઝ. નાના છોકરા જેમ બહુ વધારે સોડા ને એવું પીતા હોય ને આવી રીતે છોકરાને બનાવી દેવાનું. બહારની ઓછી પણ આ બની ગઈ સોડા. બની ગઈ. જો મારા માધવ જો હવે દુર્વાન બનાવી દો. આ દુર્વાન બનાવી દો. હા અને જો ગરમા ગરમ પાણી ઉતરી ગયો છે. ખાવું આવી જાવ. જો પૂરી અને અહીંયા છે ને આ મોળા છે મરચા વગરના, ના છે મરચાવાળા. હાલો હવે અત્યારે કુંભણિયા પડે. જો કુંભણિયાની સ્ટાઇલ જોવો. અને અમારી આ ગોટી છે ને હારું ના 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 ના. મીઠું નાખું છે આમાં. આ કુંભણિયાની સ્ટાઇલ. કુંભણિયા જો કુંભણિયા જો કુંભણિયા આવો હોય. આના લોટની રેસીપી આપણે ઘણા બધા બ્લોગમાં શેર કરી છે. હા આવી રીતે એકવાર ટ્રાય કરજો, તમને મજા જ આવે ભજીયા ખાવાની. પણ એકદમ ઠંડુ મોસમ હોય ને ત્યારે બનાવવાના, બોર મજા આવે. અને હાલો હવે થોડા થોડા બની ગયા છે એટલે આપણે જમવા બેસી જાય. ને તમારે આવો જમવા હોય તો આવી જાવ ગરમા ગરમ. પૂરીના લઈ જાય ને અહીંયા જો મમ્મીએ બહુ ભાવે મમ્મીને ગોટા. કચોરી ઘણા કચોરી કહેતા હોય એ બની ગયા છે. હવે કુંભણિયા બાકી રહ્યા છે. ત્યાં બધા જમવા બેસી ગયા છે. દૂર ટેસ્ટ કરીને તો કેમ ચટણી જો આ મસ્ત ચટણી બનાવી છે. અને છે ડુંગળી, છાશ અને ભજીયા. અને અહીંયા અમારે માથું દૂર. માથું કેવા છે? મસ્તી જો મસ્તી ને અમારે માથું છે ને બહુ ભાવે ભજીયા. અને દીદી હવે ટેસ્ટ કરીને કયો છે કેવા લાગ્યા? કુંભણિયા મસ્તી ના કે દૂરા બધા કરતા વધારે ભજીયા ભાવે ને તો માધવને ને મારા બાને જો આ બહુ ભાવે. સ્પેશિયલી 4 વાગ્યાના મહેનત કરતા હતા. એ શું કહેવાય મમ્મી? કસોરી હાટું. અને અહીંયા કંદોય છે. થોડી વાર રિવ્યૂ લેવા આવે છે અમારા કે કેવા બન્યા. હા ચાલો માધુ કેવા બન્યા? માધુ એ માધુ કેવા છે?
કેવા છે બહુ ટેસ્ટી છે આજ ભૂલી ગયો છે નકર એમ કે બહુ ટેસ્ટી છે સારું હાલો અમે જમી લઈએ અને તમારે જમવા હોય તો આવી જાઓ બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો બસ લે બસ માધુ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બસ બાય બાય ને હવે લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાય બાય હાલો આખા મોલા મોલા ચટણી ખવાલું